બસ સ્ટેશન એરપોર્ટ જેવું બનાવ્યું છે, પણ વ્યવસ્થા એવી ઊભી કરજો કે આ બસ સ્ટેશન હંમેશા એરપોર્ટ જેવું રહે. અમે વિભાગ દ્વારા આ પ્રયાસ જરૂરથી કરશો, પરંતુ આપ સૌ નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે રાજ્ય સરકાર હજારો બસ, નવા બસ સ્ટેશન જરૂરથી બનાવશે, પરંતુ આ બસ સ્ટેશનો બન્યા પછી એને સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર સરકારી અધિકારી કે સરકારી કર્મચારીઓની નથી. એ નાગરિક તરીકે દરરોજ એસટી બસ સ્ટેશનનો ઉપયોગ કરનાર પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે કે બસ સ્ટેશન અને બસની અંદર જેમ આપણે ઘરનું આંગણું સાફ રાખીએ છીએ એ જ રીતે બસ સ્ટેશન અને બસ સાફ રાખવામાં તમે સૌ લોકો અમારો સહયોગ કરો. આ એક પ્રયાસ અને એક સહયોગથી આપણી બસો 100% સ્વચ્છ રહેશે. તમારા એક પ્રયાસથી આ હજારો કર્મચારીઓ દિવસમાં કલાક 2 કલાક નોકરી પછીના સમયે આરામ કરી શકશે. જો તમે આ જ રીતે કચરો ફેંકતા જશો, જો તમે આ જ રીતે ગંદકી ફેલાવતા જશો, તો આપણું બસ સ્ટેશન, આપણી બસ ક્યારેય સ્વચ્છ નહીં રહી શકે. હું જોઉં છું હમણાં એસટી વિભાગ દ્વારા જે પ્રકારે પ્રયાસ ચાલે છે, કંડક્ટર તમે બસમાં બેસશો એટલે પહેલા જ 2 હાથ જોડીને વિનંતી કરશે કે તમે શાંતિ અને સરળતાથી બસની અંદર સફર તમારો કરી શકો એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. કંડક્ટર હાથ જોડીને વિનંતી કરે કે કચરા પેટી અહીંયા વ્યવસ્થા છે, તમે કચરો એમાં જ નાખજો, બાકી બસ સ્ટેશન પર ઉતરીને જે કચરા પેટી હોય ત્યાં કચરો નાખજો. એ કંડક્ટરની મજાક ઉડાવવાની બદલે એને સહયોગ કરીને એ જે બસમાં રાત દિવસ તમે જ્યાં ટ્રાવેલ કરતા હો છો, જે બસથી તમે લોકો ભણતર પ્રાપ્ત કરવા માટે, નોકરી પ્રાપ્ત કરવા માટે જતા હો છો, એ તમામ બસોને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી બી એટલી જ છે. આપ સૌને મારી વિનંતી છે કે સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે તમારે બીજું કંઈ જ નથી કરવાનું. અમે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતા કે તમે સ્વચ્છતા કરો, તમે ઝાડુ મારો, ભલે તમે એ ના કરો, પરંતુ નાની પાણીની બોટલ જો તમે જ્યાં રસ્તામાં દેખાશે ત્યાં નાખશો, વેફરનું પડીકું ખાઈને જો બસની અંદર જ નાખશો, તો આપણે કઈ રીતે આપણું સપનાનું ભારત બનાવીશું? આપણી સૌની પાસેથી એક નાનો પ્રયાસની અપેક્ષા જોડે આપ સૌ લોકોને આ નવા બસપોર્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ બસપોર્ટને સાચવવું, જાળવવું એ આપણી સૌની જવાબદારી છે અને મને વિશ્વાસ છે કે કચ્છના નાગરિકો જ્યારે કંઈક નક્કી કરે તો એ 100% એનું પાલન બી કરતા હોય છે. અને 100% જે કચ્છ કેવું ધરતીકંપ વખતનું આપણું કચ્છ, અને આજે જે કચ્છ એ ઇન્ટરનેશનલ લેવલનું કચ્છ થયું છે. આજે મુખ્યમંત્રી શ્રી ધોરડો જઈ રહ્યા છે, જ્યાં લાખો પ્રવાસીઓ આજે દુનિયામાંથી આવી રહ્યા છે. એ ધોરડોમાં તમારા સૌની માટે નવી નવી વ્યવસ્થાઓ કઈ રીતે ઊભી કરાય તે માટે મુખ્યમંત્રી શ્રી સ્વયં જઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી આજે અનેક નવા